ગુડ મોર્નિંગ. હું ગૌરાંગ રાવલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. હવે નેક્સ્ટ હું વાત કરું તો આ બધી વસ્તુઓ આપણે સર્વિસીસ આપતા હોઈએ છીએ, હોસ્પિટલ્સ વાળા સર્વિસીસ આપતા હોય છે પેશન્ટ્સને, તો એના માટે ક્વોલિટીનો પણ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે. એટલે એવી હોસ્પિટલોને એમ્પેનલમેન્ટ કરતા NABH એક્રિડિએશન બહુ જરૂરી છે. હવે કોઈ બી હોસ્પિટલ્સ નોન NABH હોય અને કોઈ હોસ્પિટલ NABH હોય, તો પેશન્ટ્સ બી અત્યારે અને ઇવન બહુ બધી ઇન્સ્યોરન્સ કંપની અને કોર્પોરેટ PSU પણ NABH નું એમ્પેનલમેન્ટ અત્યારે મેન્ડેટરી કરી દીધું છે. તો એ NABH નું એક્રિડિએશન પણ હોસ્પિટલ પાસે હોવું જોઈએ કે જેનાથી હોસ્પિટલને સારા રેટ્સ મળે અને પેશન્ટની સારી ક્વોલિટી ટ્રીટમેન્ટ આપી શકે. તો NABH એક્રિડિએશન પણ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે કોઈ બી હેલ્થકેર માર્કેટિંગ માટે. હવે હું નેક્સ્ટ વાત કરીશ, કોઈ પણ હોસ્પિટલ છે જે જૂની હોસ્પિટલ છે જેમની પણ નવી હોસ્પિટલ પ્લાન કરી રહ્યા છે, એક્સપાન્ડ કરી રહ્યા છે, સ્પેશિયાલિટી વધારી રહ્યા છે, તો એના માટે પ્રોપર બ્રાન્ડિંગ બી બહુ જરૂરી છે. બ્રાન્ડિંગ ઓપ્શન્સની હું વાત કરું તો બહુ બધા બ્રાન્ડિંગ ઓપ્શન્સ અવેલેબલ છે, પણ બધા ઓપ્શન્સમાં એક કોમન વસ્તુ છે કે માર્કેટિંગ બજેટ. હોસ્પિટલ્સના ઓનર્સ અથવા હોસ્પિટલ્સના મેનેજમેન્ટની પાસે બ્રાન્ડિંગ માટે માર્કેટિંગ બજેટ પણ બહુ જરૂરી છે, કારણ કે આ બધી બ્રાન્ડિંગ વસ્તુઓ એટ અ કોસ્ટ થતી હોય છે. એટલે એની અંદર જેવી કે બ્રાન્ડિંગ ઓપ્શન્સની હું વાત કરું હોસ્પિટલ્સ માટે, તો રેડિયો એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ જેનાથી આપણે અવેરનેસ બ્રાન્ડિંગ કરી શકીએ હોસ્પિટલ કે ડોક્ટર્સનું. પછી આપણે ન્યૂઝપેપરમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ. પછી આપણે હોર્ડિંગ્સની અંદર પણ આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ. ટીવી મીડિયમની અંદર પણ આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ. પણ આ જે ટૂલ છે માર્કેટિંગનું, બ્રાન્ડિંગનું, એ થોડું કોસ્ટલી હોય છે. એટલે એના માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે માર્કેટિંગનું બજેટ બહુ જરૂરી છે. ડોક્ટર્સ પાસે, ઓનર્સ પાસે, મેનેજમેન્ટ ટીમ પાસે હોસ્પિટલમાં જો બજેટ એલોકેટ થયેલું હોય બ્રાન્ડિંગ માટે, તો આપણે આ ઓપ્શન્સમાં પણ જઈ શકીએ છીએ. તો દોસ્તો, ડોક્ટર્સ આપને માર્કેટિંગ તો કરવાની જરૂર છે, પણ એક માર્કેટિંગ માટે એક સાચા માર્કેટિંગ કન્સલ્ટન્ટની બહુ મોટી જરૂરિયાત છે. અને માર્કેટિંગ કન્સલ્ટન્ટ પણ અનુભવી હોવો જોઈએ, એક્સપિરિયન્સ હોવો જોઈએ, જેને આ ફિલ્ડમાં 10 થી 15 વર્ષનો અનુભવ હોય, એના કોન્ટેક્ટ સારા હોય, એના કોર્પોરેટમાં રિલેશન સારા હોય, એને મીડિયા બાઇંગ કરતા આવડવું હોવું જોઈએ, રેટ નેગોશિએશન કરતા આવડવું જોઈએ, અને રાઇટ પ્લેટફોર્મ ઉપર એ તમારી હોસ્પિટલ્સને પ્રમોટ કરીને લોકોને અવેર કરી શકે અને એનાથી પણ તમે તમારું પેશન્ટનો ફૂટફોલ્સ વધારી શકો છો. તો હું આશા રાખું છું ડોક્ટર, સુપર સ્પેશિયાલિસ્ટ, હોસ્પિટલ્સ ઓનર્સ, ડિરેક્ટર ને આજનો આ અમારો શો, આજનો એપિસોડ આપને લાભદાયી થયો હશે. તો જ્યારે પણ અમારો કોન્ટેક્ટ કરવો હોય ત્યારે તમે લોકો કોન્ટેક્ટ ટાઈસ્ટાર માર્કેટિંગ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કરી શકો છો. હું આશા રાખું છું તમને આજનો એપિસોડ લાભદાયી રહ્યો હશે, ફ્રૂટફુલ રહ્યો હશે. તો નેક્સ્ટ ટાઈમ તમારે જો પર્સનલ મીટિંગ માટે અમને એપ્રોચ કરવો હોય તો તમે વેબસાઇટ ઉપરથી અમારી ઇન્ફોર્મેશન લઈ શકો છો, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો 9909952592 ઉપર, અથવા ઈમેલ અમારો છે mtristar3@gmail.com. થેન્ક યુ.